તો આ સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા, જેમાં સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ સર્ટિફિકેટનો પર્દાફાશ થયો છે। પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ રેકેટનો પર્દાફાશ થયો છે। આરોપીને જામીન પર છોડાવવા બોગસ સર્ટિફિકેટનો સહારો લેવામાં આવતો હતો, જેમાં બોગસ સર્ટિફિકેટના રેકેટમાં ડોક્ટર મહેન્દ્ર પટેલની સંડોવણી સામે આવી છે। ડોક્ટર મહેન્દ્ર પટેલે અનેક બોગસ સર્ટિફિકેટો બનાવ્યા હોવાનો પર્દાફાશ થયો છે। એમડી ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા આરોપી લાજપોર જેલમાં બંધ હતો, જેમાં આરોપીએ વચગાળાના જામીન માટે આ બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હતું। સર્ટિફિકેટની ખારાઈ કરાતા મેડિકલ સર્ટિફિકેટ બોગસ હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું। બોગસ સર્ટી બનાવનાર ડોક્ટર મહેન્દ્ર પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ રેકેટનો આખરે પર્દાફાશ થયો છે। પોલીસે કયા પ્રકારની કામગીરી કરી છે, શું વિગત? ડોક્ટર મહેન્દ્ર પટેલના બોગસ સર્ટિફિકેટ કાંડમાં હવે ડીસીબી દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે હવે નાની જે બારીકીઓ છે એની ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। લેબ ટેકનિશિયન સહિતના મળતિયાઓની સંડોવણી પણ બહાર આવવાની શક્યતાઓ ક્યાંક પોલીસ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। ફરજી સર્ટિફિકેટ અને લેબ રિપોર્ટ બનાવવાનો જે ઘટસ્ફોટ છે એ થઈ રહ્યો છે। વ્યવહારિક છે કે સુરત ખાતે જે ડોક્ટર મહેન્દ્ર છે એને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની જે તપાસ છે એ ધીમી ગતિએ ચાલી રહી હતી, પરંતુ આ બોગસ સર્ટિફિકેટને લઈને જેલના આરોપીઓને પણ આ રીતે છોડાવવા માટે જે મદદ કરવામાં આવી, જામીન માટે જે મદદ કરવામાં આવી, તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ દ્વારા હાઈકોર્ટના આદેશ બાદ કામગીરી કરવામાં આવી છે। કારણ કે આરોપીને જામીન ઉપર છોડાવવા માટે બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને આ સર્ટિફિકેટ બનાવનાર ડોક્ટર મહેન્દ્ર પટેલે અનેક બોગસ સર્ટિફિકેટો બનાવ્યા હોવાનો પર્દાફાશ થયા બાદ જે છે પોલીસ પર ચોંકી ઉઠી હતી। એમડી ડ્રગ્સનો એ આરોપી હતો જે સુરતની લાજપોર જેલમાં બંધ હતો, જેને વચગાળાના જામીન જોઈતા હતા, જેથી તેણે બોગસ ડોક્ટર પાસે બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને આ સર્ટિફિકેટ તેને હાઈકોર્ટની અંદર સ્મિતા મૂક્યું હતું। હાઈકોર્ટમાં આ સર્ટિફિકેટ મૂક્યા બાદ સર્ટિફિકેટ ડુપ્લિકેટ હોવાનું જણાતા, નકલી હોવાનું જણાતા હાઈકોર્ટ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને જે છે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। જે બાદ તપાસ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે પોતાની ગતિ તેજ કરી અને સર્ટિફિકેટની ખરાઈ કરીને તે બોગસ હોવાનું સામે આવ્યું। જે બાદ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનાર ડોક્ટર મહેન્દ્ર એલ પટેલની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, પરંતુ તપાસની અંદર અનેક જે સર્ટિફિકેટો બનાવ્યા હતા એના ખુલાસા થઈ રહ્યા છે અને તપાસમાં એક નહીં પરંતુ અનેક બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા હોવાનું પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે। હાલ સમગ્ર મામલે સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ જે છે એ કરવામાં આવી રહી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આરોપી વચગાળાનું જામીન માટે આ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું, જેમાં સર્ટિફિકેટની ખારાઈ કરાતા મેડિકલ સર્ટિફિકેટ બોગસ હોવાનું સામે આવ્યું છે। બોગસ સર્ટી બનાવનાર ડોક્ટર મહેન્દ્ર પટેલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે।